આપણે નવો પંખો બાંધવી એટલે આપણે વાયરિંગ કેવી રીતનું કરવી એની માહિતી આપું છું, અને આપણે લાંબો સમય હાલે કેવી રીતે આપણે આમાં કામ કરવી તો હાલે અને શોર્ટ થાય નહીં. આપણે એવી રીતનું કામ કર્યું છે. કંપનીવાળા આપતા નથી. તમે જુઓ આ પેપર વસાળે છે એટલે એકાય બીજી કોઇલ શોર્ટ થવા ન દે, એટલે પંખો હળદઈને બળે નહીં. કેમ કે એકાય બીજી કોઇલ અડી જાય એટલે વધારે પાવર આવે તો વધારે શોર્ટ થઈ જાય. કેમ કે એક કોઇલમાંથી બીજી કોઇલમાં ડાયરેક્ટ પાવર વયો જાય એટલે શોર્ટ થઈ જાય. અને આવી રીતે તમે બાંધો એટલે તમારે પંખાને લાંબો સમય હાલે. તમે જુઓ એટલે તમને અનુભવ થઈ જાય. આ સારામાં સારું કામ આવી રીતનું હોય છે. આવી રીતનું કરીને વાઇનસ થોડુંક વધારે પાવવું પડે. કેમ કે વાઇનસ વધારે પાવી એટલે આપણે પંખો લાંબો સમય હાલે, પંચર ન થાય. પંચર એવી રીતે થાય કે આપણે વાઇનસ ઓછું પાયું હોય અને આપણે કોઈ આમાંથી વાયરનું હરું જુદું એક પડી ગયું હોય તો એ ગરમ થઈને અને ના પાર્કિંગ થઈ જાય એટલે બળી જાય. પછી ત્યાંથી પાવર આગળ જાય નહીં, એવી રીતે બંધ થઈ જાય. અને આપણે આવી રીતે કનેક્શનને સહેજ જુદા રાખો કોઇલથી એટલે ગરમ થાય નહીં. કેમ કે આ કોઇલું ગરમ થાય છે એટલે કનેક્શન ફેલ થઈ જાય છે, એકાદ બીજી ડાયરેક્ટ થઈને બળી જાય છે અને પંખો બળ્યો ન હોય એવું વધારે બને છે. અને આપણે 4 છેડા કાઢ્યા હોય તો એક કોઇલ શોર્ટ થઈ ગયો હોય તો આપણે 4માંથી અડલ બદલ કરવી તો પંખાને આખો ખોલવો ન પડે, એવું કામ થાય. અને આપણે એક બીજો વિડીયો બનાવી માહિતી આપું તમને કે પંખાને કેપેસિટર બદલાવવું હોય તો કેવી રીતે બદલે.